નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. અરવલ્લી જિલ્લાના મોડાસા પંથકના કોલીખડ ગામ પાસે મુસાફરોથી ભરેલી એક એસટી બસ અને પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એસટી બસના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું છે. માલપુર તાલુકાના નાનાવાડા ગામથી મુસાફરોને લઈને એક એસટી બસ અમદાવાદ તરફ જઈ રહી હતી. આ દરમિયાન મોડાસાના કોલીખડ પાટિયા નજીક હાઈવે પર બસ અને એક હિંસક ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે એસટી બસના આગળના ભાગના પતરા અને કાચ તૂટીને રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. જો કે અકસ્માતની તે કટોકટીની ક્ષણે બસના ડ્રાઈવરે હિંમત ન હારી અને પોતાની કોઠાસૂઝ વાપરીને બસ પર કાબુ મેળવી લીધો હતો, જેના કારણે બસ પલટી ખાતા કે મોટા ખાડામાં ખાબકતા બચી ગઈ હતી. અકસ્માત સમયે બસની અંદર આશરે 19 જેટલા મુસાફરો સવાર હતા, જે તમામનો આબાદ બચાવ થતા વહીવટી તંત્ર અને મુસાફરોના પરિવારોએ રાહતનો શ્વાસ લીધો છે. પ્રાથમિક અહેવાલો મુજબ આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નોંધાઈ નથી. અકસ્માતને પગલે હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.